નમસ્કાર મિત્રો, દરેકનો એક જ પ્રશ્ન છે કે ટાટનું મેરિટ કેટલું અટકશે. દરેકનો એક જ પ્રશ્ન છે કે કેટલા માર્ક્સ થાય છે. દરેકને એક જ પ્રશ્ન છે કે હવે શું આગળ કરવું. દરેકનો એક જ પ્રશ્ન છે કે મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી. અને દરેકનો એક જ પ્રશ્ન છે કે મુખ્ય પરીક્ષાની તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી અને ક્યારે કરવી, અને લખાણ કેવું લખવું. તો પહેલો પ્રશ્ન દરેકની મનની અંદર થતો હોય છે કે ટાટ પરીક્ષાનું મેરિટ કેટલું રહેશે. આ દરેકનો પ્રશ્ન છે, કોમન પ્રશ્ન છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અંત સુધી જોતા રહેજો, જેથી કરીને તમને મહત્ત્વની વસ્તુ ખ્યાલ આવી શકે. હવે દરેક પ્રશ્ન થાય છે કે દરેકને માર્ક્સ કેટલા છે, તો એના માટે તમે કમેન્ટ સેક્શનમાં તમારે કેટલા માર્ક્સ છે એ કમેન્ટ કરો, જેથી કરીને બીજા મિત્રોને પણ ખબર પડી શકે કેટલા માર્ક્સ થાય છે. હવે મુખ્ય પરીક્ષાની તૈયારી ક્યારથી ચાલુ કરવી, તો મિત્રો મારું એવું માનવું છે કે 70+ થતા હોય તો સમય બગાડ્યા વગર મુખ્ય પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. જી હા, જો 70 ઉપર માર્ક્સ થતા હોય તો ચોક્કસથી મુખ્ય પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. લખાણ, દરરોજ તમારે લખાણની પ્રેક્ટિસ કરવી જોઈએ. જેટલું તમે વધારે લખશો એટલું તમારું ઇમ્પ્રુવમેન્ટ સારું આવશે, એવું મારું માનવું છે. હવે આગળ શું કરવું, તો મુખ્યની તૈયારી ચાલુ કરી દો. જૂના પેપરો તમે જુઓ અને લખાણ, બેસ્ટ લખાણ લખો. નિબંધ એમાં પૂછાતું હોય છે, સંક્ષિપ્તીકરણ પૂછાતું હોય છે, આ ઉપરાંત પત્ર લેખન પૂછાતું હોય છે, આ પ્રકારના આપણા ગ્રામર પણ પૂછાતું હોય છે, વ્યાકરણ ગુજરાતીમાં. તો એ પ્રકારનું એની અંદર પકડ તમે લાવો. નિબંધની અંદર અલગ અલગ પ્રકારના તમારા શિક્ષણ ક્ષેત્રના નિબંધો, ખાસ કરીને એની અંદર વર્તમાનની અંદર શું ચાલી રહ્યું છે એ પ્રકારના, આ ઉપરાંત એના ટોપિક પ્રમાણે, ફકરા પ્રમાણે લખાણ કેવી રીતે લખવું, ઉપરના ભાગે લખવું, સારા અક્ષર કાઢવા, ચેકચાક ઓછું કરવું, તો આ પ્રકારનું લખાણ તમે લખી શકો છો. તો જે પણ મિત્રોને સારા એવા માર્ક્સ થતા હોય તો ચોક્કસથી એમને કોઈ પણ ઇંતજાર કર્યા વગર મુખ્ય પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી દેવી જોઈએ, જેથી કરીને તમને સારું એવું લખાણ લખશો તો ચોક્કસથી સારા એવા માર્ક્સ તમે કવર કરી શકશો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહેશે. નમસ્કાર.